વલસાડમાં સગીરાના અપહરણને લઈને સાંસદ ધવલ પટેલનું નિવેદન, લવ જેહાદના કિસ્સામાં કડક કાર્યવાહીની સાંસદ ધવલ પટેલે માંગ કરી। દીકરીને તાત્કાલિક શોધવા સાંસદ ધવલ પટેલની રજૂઆત। ગુનેગાર સામે કડક કાર્યવાહી કરવા માટે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરાઈ। દાખલારૂપ કાર્યવાહી કરવા માટે સાંસદ ધવલ પટેલની એસપીને રજૂઆત। આદિવાસી હિતરક્ષકનો દાવો કરનારા નેતાઓ પર પણ સાંસદે પ્રહાર કર્યા। આદિવાસી દીકરી સાથે અન્યાય ત્યારે મસીહાનું કેમ મૌન? કેટલાક લોકો માટે આદિવાસી સમાજ માત્ર વોટ બેંક હોવાનું પણ વાત કરી। વિધર્મી યુવક આદિવાસી સમાજની જે નાબાલિગ યુવતી છે એમને ફોર્સફુલી જબરદસ્તી ભગાડી ગયો છે એવી ચિંતાજનક ઘટના અને અપરાધ ધરમપુરમાં થયો। એની જાણ થતાં તરત જ અમે અમારા વલસાડ પોલીસના એસપી સાહેબ સાથે સતત સંકલનમાં છે। અમારા ધરમપુરના ધારાસભ્ય પણ સંકલનમાં છે અને જિલ્લા પ્રમુખ પણ સતત સંકલનમાં છે અને અમને 100% વિશ્વાસ છે કે જે રીતની પોલીસ કામગીરી કરી રહી છે, પૂરું ટેકનિકલ એનાલિસિસ કરી રહી છે, એનાથી આ યુવતી જલ્દીથી જલ્દી અમને મળી જશે અને જે અપરાધી છે એમને સખ્ત કાર્યવાહી એમના પર થાય એના માટે અમારી સરકાર અને પોલીસ પૂરી રીતે પ્રયાસ કરવાની છે કે વિપક્ષના લોકો જે આદિવાસી સમાજના મસીહા બનીને ફરે છે, આદિવાસી કરે છે, એ આ ઘટનામાં એક પણ શબ્દ કેમ નથી બોલ્યા એ બતાવે છે કે એમના માટે આદિવાસી સમાજ ફક્ત ને ફક્ત વોટ બેંકની રાજનીતિ જ છે, એનાથી વિશેષ કંઈ પણ નથી।